નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સૌનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું મિત્રો. જે ખેડૂતો તલનું વાવેતર કરવા વિચારી રહ્યા હોય એવા ખેડૂતો માટે તલના પાયાની અંદર કયા ખાતરો નાખવા જોઈએ, પૂર્તિમાં કયા ખાતરો નાખવા જોઈએ અને તલના પૂરેપૂરા પાકની અંદર કયા સ્ટેજ ઉપર કયા વોટર સોલ્યુબલ ખાતરનો છંટકાવ કરવાથી આપણા તલના પાકનું ઉત્પાદન વધે, એના વિશે આજે હું એક વિડીયોના માધ્યમ દ્વારા તેવા ખેડૂતોને મદદ કરવા માગું છું. હવે તલના પાયાના ખાતરની અંદર ઘણા બધા ખેડૂતો ઘણા બધા સારી એવી કંપનીના ખાતરોનો ઉપયોગ કરે છે મિત્રો, એમના અનુભવ પ્રમાણે અને સારા એવા ઉત્પાદન પણ લેતા હશે મિત્રો. પણ મારું એવું માનવું છે કે એસએસપી ખાતર જે આવે છે બજારમાં, એસએસપી ખાતર જે પ્રોડક્ટ હોય છે જેની અંદર સલ્ફર, ફોસ્ફરસ અને કેલ્શિયમ આ 3 પ્રકારના અંદર મિશ્રિત ખાતરો હોય છે, જેનાથી આપણા તલના પાકની અંદર સારું એવું ઉત્પાદન મળી રહે છે મિત્રો. અને તલના પાકને જે સલ્ફર, ફોસ્ફરસ અને કેલ્શિયમની જરૂર છે તેની ઉણપ આ એસએસપી ખાતર દ્વારા દૂર થશે મિત્રો, જેથી એસએસપી ખાતર ખૂબ જ સારું તલના પાક માટે છે મિત્રો. તો એસએસપી ખાતર જે છે એની અંદર ફોસ્ફરસ જે આવે છે, આ ફોસ્ફરસ આપણા તલના છોડને મજબૂત બનાવે છે, જેના લીધે તલ જમીન સાથે ઢળી શકતા નથી મિત્રો. કારણ કે ફોસ્ફરસ તત્વ છોડના પાકના મૂળિયાને મજબૂત કરે છે મિત્રો. અને બીજું કારણ એ કરે છે કે તલનો જે પાક છે એમાં બધાની જે પ્રક્રિયા છે એ જલ્દી અને સારી એવી પ્રક્રિયા કરે છે, જેથી જલ્દી સારા એવા બધા બેસે છે મિત્રો. હવે એસએસપીની અંદર સલ્ફર પણ આવે છે. આપ સૌ જાણતા હશો કે જે સલ્ફર તત્વ છે એ પોતે ફૂગનાશક છે મિત્રો, તો આપણા તલના પાકની અંદર ફૂગ આવતી પણ અટકાવશે. અને એસએસપીની અંદર ત્રીજું તત્વ કેલ્શિયમ છે. આ કેલ્શિયમ આપણા પાકની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવામાં મદદરૂપ કરે છે તથા તલના પાકમાં કોષ દિવાલ મજબૂત કરે છે મિત્રો. અને તલના પાકની અંદર જે દૂર પડેલા સૂક્ષ્મ તત્વો છે જે અલભ્ય સ્વરૂપે છે એ લભ્ય સ્વરૂપમાં કરીને તલના પાકને આપશે મિત્રો. તો તલના પાકમાં ફોસ્ફરસ, સલ્ફર અને કેલ્શિયમ આ 3 પોષક તત્વો સારું એવું કાર્ય ભજવે છે મિત્રો. તો એસએસપીનો આગ્રહ રાખજો મિત્રો. હવે એસએસપી તમે પ્રતિ વીઘે 15 થી 20 કિલો લેખે નાખી શકો છો, જે 16 ગુઠાનો વીઘો છે એમાં. તો એની સાથે નાઇટ્રોજનની પૂર્તિ કરવા માટે યુરિયા તમે આપી શકો છો પ્રતિ વીઘે 10 કિલો, અથવા તો એનાથી સારું ઓપ્શન મોરેશિયો એટલે કે એમોનિયમ સલ્ફેટ મિત્રો, એ તમે પ્રતિ વીઘે 5 થી 8 કિલો લેખે આપશો તો મોરેશિયાની અંદર નાઇટ્રોજનની પૂર્તિ બી થઈ જશે અને એની સાથે સાથે સલ્ફરની પૂર્તિ પણ થઈ જશે મિત્રો. તો યુરિયા કરતાં એમોનિયમ સલ્ફેટ અને એસએસપી એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ આ બંનેનું કોમ્બિનેશન તમે પાયામાં વાપરશો તો તલમાં સારું એવું ઉત્પાદન અને જર્મિનેશન પણ સારું એવું થશે મિત્રો. હવે જ્યારે છોડ આપણો 25 દિવસની આજુબાજુનો થાય ત્યારે પણ તમારે એકવાર નાઇટ્રોજનની પૂર્તિ કરવા માટે પૂરતી ખાતરમાં નાઇટ્રોજન આપવાનું છે મિત્રો. એમાં તમને 2 ઓપ્શન મળશે, યુરિયા અથવા તો એમોનિયમ સલ્ફેટ. તો મારો એવો આગ્રહ છે કે એમોનિયમ સલ્ફેટ તમે જો આપશો તો પૂર્તિના સમયે સારી એવી તલના પાકમાં નાઇટ્રોજનની અને સલ્ફરની બંનેની પૂર્તિ થશે તો સારું એવું ઉત્પાદન મળશે મિત્રો. હવે જ્યારે 25 દિવસનો છોડ થયો હોય ત્યારે વોટર સોલ્યુબલ ખાતર તલના છોડના વૃદ્ધિ વિકાસ માટે 19-19-19નો તમે આગ્રહ રાખશો. 16 લીટરના પ્રતિ પંપમાં 100 ગ્રામ નાખીને છંટકાવ કરશો. આવા તમે દર 10 દિવસ એટલે કે 25 દિવસે એક છંટકાવ, પછી 35 દિવસની આજુબાજુ બીજો છંટકાવ જો આપશો તો સારો એવો વૃદ્ધિ વિકાસ થશે મિત્રો. આ 19-19-19ની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આ 3 તત્વો 19-19-19% રહેલા છે મિત્રો. આવા તમે 2 છંટકાવ આપો. હવે આ 2 છંટકાવ આપ્યા પછી તમે એકવાર 12-61 એટલે કે 12% નાઇટ્રોજન અને 61% ફોસ્ફરસ વાળું જે બજારની અંદર કિલોનું પેકેટ કોઈ પણ સારી એવી કંપનીનું તમે લેશો વોટર સોલ્યુબલ અને પ્રતિ પંપ તમે 100 ગ્રામનું માપ રાખીને છંટકાવ કરશો તો સારું એવું ફ્લાવરિંગ પણ બેસવામાં મદદ કરશે. હવે જ્યારે તમારો તલનો છોડ 40-45 દિવસનો થયો હોય ત્યારે એમાં ફ્લાવરિંગ આવવાની શરૂઆત થઈ ચૂકી હોય છે, ત્યારે તમારે પ્રતિ કિલોવાળું 0.52-34 એટલે કે 52% ફોસ્ફરસ અને 34% પોટાશનું જે કન્ટેન્ટ આવે છે એ તમે પ્રતિ પંપ કોઈ પણ જંતુનાશક દવાની સાથે મિશ્રિત કરીને 100 ગ્રામ સાથે તમે છંટકાવ કરશો તો સારું એવું ફ્લાવરિંગ પણ બેસશે મિત્રો.
હવે જ્યારે 55-60 દિવસનો આપણો તલનો છોડ થયો હોય ત્યારે તમારે 0-52-34 પછી 13-0-45નો છંટકાવ કરવાનો છે. આ 13-0-45ની અંદર 13% નાઇટ્રોજન અને 45% પોટાશ રહેલું છે. આ પોટાશના લીધે આપણું જે તલનો બટ્ટું જે બેઠું હોય એમાં સારો એવો ગ્રોથ કરશે અને બટ્ટું જો ખરતું હોય તો એમાં પણ આપણને મદદ થશે મિત્રો. હવે 13-0-45 65 દિવસની આજુબાજુ યા તો 60 દિવસની આજુબાજુ તમે છંટકાવ કર્યા પછી તમારે બીજા છંટકાવની અંદર 0-0-50નો પણ એકવાર આગ્રહ રાખવાનો છે. જે પ્રતિ કિલોનું પેકેટ આવશે એ પ્રતિ પંપમાં તમારે 100 ગ્રામનું માપ રાખી છંટકાવ કરશો તો તલના બઢાની અંદર તલનો દાણો સારો એવો બેસશે મિત્રો, અને કુદરતી આકાર પકડશે અને વજન પણ પૂરશે મિત્રો, અને તલના દાણાની અંદર ગ્રોથ પણ પકડશે પોટાશના લીધે મિત્રો. તો આ છંટકાવ કર્યા પછી જ્યારે તમે પિયત કરતા હોય ત્યારે તમે પ્રતિ વીઘે 1 કિલો લેખે સલ્ફરનું પિયત કરશો તો પણ તમને સારું એવું ઉત્પાદન મળશે મિત્રો, અને તેલની ટકાવારી વધશે મિત્રો. અને જ્યારે તમારો ફ્લાવરિંગ સમય હોય 40-45 દિવસ યા તો 50 દિવસની આજુબાજુ ત્યારે તમે અવશ્ય છંટકાવમાં બોરોનનો પણ ઉપયોગ કરી શકો છો. જે જગ્યાએથી બોરોન ખરીદો ત્યાંથી જે કોઈ કંપનીનું હોય એ પ્રતિ ગ્રામમાં જે કોઈ ગ્રામનું માપ કે એ પ્રમાણે તમે છંટકાવ કરશો તો સારું એવું ઉત્પાદન મળશે અને ફ્લાવરિંગ નહીં ખરે મિત્રો, જેથી આપણું ફ્લાવરિંગમાંથી બટું બેસશે અને ઉત્પાદન સારું મળી રહેશે મિત્રો. પણ બોરોન વાપરતા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એનું જે માપ કીધું હોય એ માપથી જ તમારે છંટકાવ કરવાનો છે મિત્રો. જો બોરોનની આડઅસર થશે તો તલના પાક થોડો દાજી જશે મિત્રો, એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. તો આવી અવનવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ જે ખેડૂત સાથી છે એને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો.